if given a chance, or if you want to direct any Hindi movie or any English movie or any movie, જેને એક remake બનાવવું હોય ગુજરાતીમાં, તો which one would you select? અચ્છા, કોઈ ફિલ્મને ગુજરાતીમાં રીમેક હા, બનાવવાની. remake બનાવી હોય, and following that એમાં એક્ટર્સને તમે કોણ કાસ્ટ કરો? સર, એક રીમેક બનાવતા બનાવતા રહી ગયો છું, ત્યારથી નક્કી કર્યું છે કે રીમેક નહીં બનાવું. કારણ કે શું છે કે આપણા ત્યાં એક મેથીના ખાખરા બની જાય ને પછી બધાને મેથીના જ એવા ને એવા જ ખાખરા જોઈએ છે. સો આઈ એમ બેટર ઓફ નોટ રીમેકિંગ એનીથિંગ, એન્ડ આઈ હેવ ગોન થ્રુ દેટ પ્રોસેસ. એક કન્નડા ફિલ્મ હતી કિરિક પાર્ટી, Okay. એનું રીમેક બનાવી રહ્યો હતો હિન્દીમાં. Okay. એન્ડ દેન ગોઈંગ થ્રુ ધ પ્રોસેસ મેં નક્કી કર્યું કે રીમેક થોડા મુશ્કેલ કામ હે. એટલે રીમેક તો એમ યુઝ્યુઅલી, એટલે મને ખબર નથી પડતી એટલે પૂછું છું યા કે પેલી બનેલી છે, છાપી ના મારવાની, એટલે એમાં પ્રોસિજરમાં પણ મારું નામ અભિષેક જૈન છે, વિક્રમ ભટ્ટ ના ના, નથી ને. તમે તો એમાં કામ કરતા હતા ને એમ. સંજય લીલા બંસલ વિશે ના કીધું પણ હા, sorry. એટલે બેટરી છાપવાની જ હોય કે પછી એઝ અ ડિરેક્ટર યુ ટેક અ ડિફરન્ટ કોલ ઇન ધ એટલે જ તો મૂવી? આવા રોલ્સ કરે છે નહીં. હે ના ના, મને એવા મળતા જ નહીં, મને એકે નહીં મળતા, કારણ કે મને કંઈ ખબર જ નહીં પડતી. જેમ તમને ઓટીટી નો બિઝનેસ ના સમજાયો ને તેવું. કમ બેક. અરે ભાઈ, દીપ યાર, તું વરાવીશ ના. જો મને ખબર પડી ગઈ છે મને આજીવન ક્યારે લેવાના નહીં. મને આ પાછલી 25 મિનિટમાં તો એટલી તો ખબર પડી ગઈ છે, આઈ એમ નેવર ગેટિંગ કાસ્ટેડ બાય અભિષેક જૈન ઓર બાય એની ઓફ હિઝ ફ્રેન્ડ્સ. તો પછી મેં કીધું એટલીસ્ટ જે એક લાફ્ટર લઈને એકાદ રીલ મારી અપલોડ થઈ જાય ને જે 10-15 હજાર ફોલોઅર વધી જાય એક રીલથી, એટલું તો નીચોડી જ લઈએ. આનું રીલનું ટાઇટલ ખારી લવારી રાખજે.